નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત અરવિંદ જયાભાઈ વિદ્યા મંદિર દ્વારા આયોજિત બાળ પ્રતિભા સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું જોશી દીક્ષિકા અને મારી બાજુમાં રહેલ પટેલ રાહી. આજે અમે તમને એઆઈ વિશે થોડી ઘણી માહિતી આપીશું. એઆઈ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, જેને ગુજરાતીમાં કૃત્રિમ બુદ્ધિ કહેવામાં આવે છે. આ એક એવી ટેકનોલોજી છે કે જેના દ્વારા કમ્પ્યુટરો અને રોબોટો માણસની જેમ નિર્ણય લઈ શકે છે, વિચારી શકે છે અને કામ પણ કરી શકે છે. એઆઈના મુખ્ય મુદ્દાઓ. તે લોકો કેવી રીતે કામ કરતા હશે, તો જેમ આપણે અનુભવો અને શિક્ષણો દ્વારા શીખીએ છીએ, તેમ તે વિગતો અને અલ્ગોરિધમ દ્વારા પોતાની જાતે શીખે છે. રોજિંદા જીવનમાં ઉપયોગ. મોબાઈલ, ફેન્સ, અનલોક, ગૂગલ સિરી એ એઆઈના મુખ્ય ઉદાહરણો છે. યુટ્યુબ આપણને જેવો વિડીયો દેખવો હોય તેવો જ વિડીયો બતાવે છે. તે એઆઈના કારણે જ શક્ય બને છે. ગૂગલ મેપ્સ રસ્તા પરનો ટ્રાફિક જોઈને આપણને ટૂંકો રસ્તો બતાડે છે. એઆઈના ફાયદાઓ. તે કોઈ પણ પ્રકારની ભૂલ કરી શકતો નથી. માણસ થાકી જાય પણ તે 24 કલાક સુધી કામ કરે છે. તેમાં ભૂલ કરવાની સંભાવના ખૂબ જ ઓછી હોય છે. એઆઈની મર્યાદા. તેમાં માણસ જેવી કોઈ પણ લાક્ષણિકતાઓ હોતી નથી. તેને ચલાવવા માટે વીજળી અને ઇન્ટરનેટની જરૂર પડે છે. નિષ્કર્ષ. આજના યુગમાં તે વિજ્ઞાનની એક અદ્ભુત ભેટ છે. જો તેનો સારી રીતે ઉપયોગ કરવામાં આવે તો તે શિક્ષણ, આરોગ્ય અને ટેકનોલોજીના વિકાસમાં મોટી ક્રાંતિ લાવી શકે છે. આશા રાખીએ છીએ કે અમારા દ્વારા અપાયેલી માહિતી તમને ગમી હશે. અસ્તુ.